બાપા ગઈ રાતે તમે કઈ જગ્યાએ ગયા હતા, કઈ રીતે અકસ્માતનો બનાવ બન્યો શું કહેશો? અમે ગયા હતા હિંગળાજમાનું મંદિર છે પીપળા એટલે બૈસાબગઢથી જવાય અને હિંગળાજમાના દર્શન કરીને વર્તા વેરા અને 50-60 સ્પીડમાં મારી ગાડી હતી અને વચમાં ગોગા મહારાજ એટલે સાપ આડો આવવાથી મેં કાબુ ગુમાવ્યું સ્ટીરિંગનું અને ઊંડે ખાઈ રેતીમાં નદીની એમાં ખાબકી સીધી જઈ ગાડી એટલે બચી ગયા. બાકી જો પલટી મારી જાય તો બચવાને કોઈ સ્કોપ હતા નહીં, પણ પાછળ 500 ફૂટ જેવી મારી ખ્યાલથી શેરી છે ગાડી શેઠી. એ 3-4 ભાઈબંધો તો આવી ગયા અને સીધા અંદર પડ્યા, જોયા વિના કાંટા છે શું છે અને અમને બહાર કાઢવાની પૂરી કોશિશ કરી અને થોડુંક સાતિયાના ભાગમાં વાગ્યું એવું લાગ્યું મને સ્ટેરિંગ, પણ અત્યારે કંઈ દુખતું નથી, નીટાણે એવું લાગ્યું અને પગમાં થોડી કળ ચડી જતી, મને કે પગ ફેલ થઈ ગયો, પણ એવું કંઈ હતું નહીં, પણ બચાવ થઈ ગયો માની કૃપાથી. કોઈ કામ લાગી ગયું, ખેડૂતના આશીર્વાદ હોય, માની કૃપા હોય, કોઈ ગરીબ માણસ ભૂલથી કંઈ કામ થઈ ગયું આપણું, કોઈ દી 2 શબ્દ હારા બોલી ગયા હોય તો આ બધું કામ વસ્તુ કરતી હોય છે. કઈ રીતે આપનો બચાવ થયો શું? બચાવ તો કુદરતી થયો, કોઈ શક્તિ, હું કહું છું ને કોઈ શક્તિ બચાવે, બાકી તમે બચી ન શકો. ઘણી ટાઈમ કહેતો હોય છું કોઈ હોય તમારી સાથે, હા બચવું મુશ્કેલ હતું, કારણ કે કાચ બંધ હોત તો બચવું મુશ્કેલ હતું, કારણ કે કાચ બહાર કોઈ ફોડી વખત નહીં, નીકળી ન વખત, અને પાછળ જો ગાડી ન હોત તો પૂરું થઈ જતી ભાઈ. આ ધીમે ધીમે ગાડી તો ધસતી જતી હતી, અત્યારે લગભગ ગાડી અંદર વહી 2 કલાક ઉભર્યા તો ગાડી અંદર પણ વહી ધીમે ધીમે, એટલે અત્યારે તો આપણે પૂરા થઈ ગયા, પણ માને કૃપાથી બચી જાય. અને હું તો બધાને કહું છું કે સરકાર પ્રશાસન કે એનું કીધું કરવું. મને એવું હતું કે કોઈનું કીધું ન કરવું, પણ અનુભવ થયો કે ચોમાસાની અંદર કે ખાડા પડ્યા હોય છે, ભૂવા પડ્યા છે, રસ્તા અજાણ્યા હોય છે, ભૂવા પડ્યા હોય, કોઈ જનાવર નીકળે, કોઈ સાપ નીકળે, એને બચાવવા માટે આપ કાબુ ગુમાવી દો તો અકસ્માત થાય અને મરવાની કોઈ શક્યતા છે. તમારા બાળકોને બચાવવા માટે, તમારા પોતાના જીવને બચાવવા માટે સરકાર અથવા પ્રશાસનની તમે વાત માનવી એ મને આજ ખબર પડી. ક્યાં જઈ રહ્યા હતા આપણને? હું જો તો હિંગળાજમાં માતાજીના દર્શન કરવા માટે હિંગળાજમાં અને વર્તા આવેલો પછી એક્સિડન્ટ થયો. જે રીતે બચાવ થયો ત્યારે માતાજીની સ્તુતિ તો એક જ સ્તુતિ હિંગળાજમાંની છે. હિંગળાજમાં બોલે રાખું: પ્રચંડ દંડ બાહુ ચંદ્ર યોગેન્દ્ર ભૈરવી ભુજંગ કેશી કુંડલા કંઠલા મનો હરિ નિકંદ કામ ક્રોધ દૈત અશ્રુકાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા અંજની તુરક્ત સિંહાસની સાવધાન શંકરી કોઠાર ખડ ફકપ્રદાર કરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ દેતે તેજ ગજની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા અંજની જવાહિરત બેલકેલ સર્વકર્મ બોલને ને બાલી બાલચંદ્ર કે પુષ્માલે મેખલી ચંડ મુટ ગજની સુનંદ બિંદવાસની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા અંજની. જય હિંગળાજ માં.